આગા પાછું ઊંચું નીચું માર્કેટ થાય, ગામા ખામાં ગમે ત્યાંથી પાણી ઘૂસી જાય, લોન પાસ થાય ને કે મેડિક્લેમ જાય, કે ચામેલી જોડીનું જટ બ્રેકઅપ થાય. હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ, હસતા રહેજો ભાઈ. નમસ્કાર દોસ્તો, હું ફરી એકવાર સાંઈરામ સ્માઇલરામના 2.0ના એપિસોડમાં આપ બધાનું દિલથી સ્વાગત કરું છું. એક જણો રેલવે સ્ટેશનમાં આમ ચડવા જતો હતો બરાબર આમ, અને ત્યાં અવાજ આવ્યો આકાશમાંથી, એ વત્સ, એકદમ બેઝમાંથી અવાજ આવ્યો. એ વત્સ, આ તો ભગવાનનો અવાજ લાગે છે કે ઈકો પડતો હતો અવાજ. એ વત્સ, આ ટ્રેનમાં બેસવા જતો નહીં, આ ટ્રેનનું એક્સિડન્ટ થવાનું છે. કોણ બોલો છો? તો કે હું ઈશ્વર બોલું છું. ઓહો, મારી માથે મહેરબાન. ઉતરી ગયો, કોઈને ચડવાનો દીધા, બધાને ઉતરાવ્યા કે આ ટ્રેનનું એક્સિડન્ટ થવાનું છે. ભલો માણસ હતો. 15 મિનિટ પછી ખરેખર ટ્રેનનું એક્સિડન્ટ થયું. બહુ જાનહાનિ ન થઈ, બધા ઓલા પગે લાગ્યા કે ભાઈ તમને ખબર તો કે મને ભાઈ કોણ જાણે આવી ગયું, એને કીધું નહીં. ભાઈ એક પુલ માથેથી સ્કૂટર લઈને જતો હતો, હોળી અવાજ આવ્યો, હે વત્સ, તરત જ બ્રેક મારી. હે વત્સ, આ પુલ માથે જાતો નહીં. હા ગુરુદેવ ભગવાન ન જાઓ, બધાને રોક્યા, 40-50 જણાના જીવ બચાવી લીધા. પુલ પડ્યો 15 મિનિટ પછી તો બધાએ આને ફૂલ હાર કર્યા કે યાર તું તો યાર મસીહા છો યાર, બધાને બચાવી લે. એ બધા વયા ગયા ને પછી ઓલો જણ રોવા માંડ્યો, ભગવાન આવડો મોટો ભેકડો થાડ્યો હોય ને. એટલે બધા કે તું ભાઈ તે તો આટલા જિંદગી બચાવી, તું શું કામ રોવે? કે ભગવાન, હું જ્યારે લગ્ન માટે ઘોડે ચડતો હતો ત્યારે તમારું ગળું બેસી ગયું. ખાલી હે વત્સ આટલું કીધું હોત ને તોય હું ઘોડો દબાવી જાત. પીડું 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 કરતો સીધો ગાંધીગ્રામ બાજુ વયો જાતી કે આ લગ્ન મંડપમાં. ભગવાને જવાબ બહુ જોરદાર આપ્યો. હા ડૉક્ટર, જવાબ સાંભળજો. ભગવાને કીધું કે બેટા મેં ત્યારે અવાજ કર્યો હતો, પણ તારો ડીજેનો સાઉન્ડ બહુ વધારે. આખું ખાનદાન મંડાણો તો આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે યાર કી શાદી હૈ, यार की शादी है मेरे दिलदार की शादी है, आज मेरे यार की शादी है, आज मेरे आहा. બસ ભાઈ પતી ગયું છે આપણું. આખું ખાનદાન ખબર છે ને, ભર બપોરે ઉનાળામાં લગ્ન હોય, ઉનાળામાં લગ્નમાં કેટલાક વરરાજાઓને સૂટ પહેરાવ્યા હોય એના ભાઈઓએ. આ કઈ હું મારી વાત નથી કરતો. ઉનાળાના લગ્ન હોય, આખા પલળી ગયા. આપણને ખરેખર વરરાજાને જોઈને જીવદયામાં ફોન કરી દેવાનું મન થાય. હા, અને એક જણાને અમુક રોમાન્ટિક અમારા અતુલ છે ને, એ આમ ગીત ગાયા રાખે, આમ જ્યારે હોય ત્યારે વાત કરે ને, એવા સરસ મજાના મુકેશના ગીત ગાય ને, ક્યારેક રફીના ગીત ગાય ને, એને મોજ આવે. એ અતુલ ગીત ગાતો હતો, ઓર ઇસ દિલ મેં ક્યા રખા હૈ, તેરા હી નામ છુપા रखा है, तेरा ही नाम लिखा रखा. આટલું ગાયું ને, અને ત્યાં ભાભીએ છરી કાઢી અને અતુલ બમ ભમાટી આવ્યો મારી પાસે. મને કે સાઈરામ તારી ભાભી. મેં શું થયું? મને કે ગીત ગાતો તો લોચો થયો છે. મેં કીધું પણ લોચો છો? ભાભીને મેં વિનંતી કરી, મેં ભાભી અમારે એવો પારિવારિક, ભાભી કેમ ખીજાવ? મને કે ના એ એમ કે છે કે દિલમાં નામ રાખ્યું, જરાક ચીરીને જોઈ લઉં, જરાક ચીરી જોઈ લો. મેં ભાભી જવા દો ને, આ કઈ અથાણું સુધારવાનું છે? પછી હળવેક દિન ભાભી ગયા પછી મેં કહ્યું તને વાંધો શું તો દિલ બતાડી દો. મને કે પણ બીજા કોઈના નામ નીકળે તો દુઃખ લાગે ને. કે આપણે તો શું છે, આપણી ઘરવાળીને 50-60 વર્ષ પછી દુઃખ ન લાગવું જોઈએ, આટલો વિષય છે. હા, અને એક પતિ અને પત્નીને કીધેલું, પત્ની ઘણા એમ રોમાન્ટિક જવાબ આપી દે, હલો ક્યાં છો જાનું? એટલે પત્ની ઓલી સરસ જવાબ, તમારા દિલમાં. હારું હારું, બીજી બધી બાયું છે અહીંયા યાર બાતતી નહીં કે લે. ઓય બા, મને મજા આવી. બીજી બધી બાયું છે યાર બાતતી ને હકડીને જાય કે તો હાલ દાખલો ફોન મૂકી દીધો, ઓલી પછી બંધ કરી દીધો. હા, ને 2-3 બૈરાઓ વાતો કરી દીધી કે તારા ઘરવાળો કાંઈ નહીં, મારા ઘરવાળો શું પણ કે તો ખરા.
કિતાબી કીડો, આખો દી વાંચ 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 વાંચ. આ ચોપડી પૂરી થાય તો ઓલી ચોપડી પૂરી થાય તો વાંચ વાંચ જ કરે, વાંચ વાંચ જ કરે. બીજું કે તારો મારે મોબાઈલ લ્યો કીડો, આખો દી ઓને લાઈક કરે ને ઓને ડિસલાઈક કરે ને ઓને ફોરવર્ડે ને ઓને ટેગે. ટેગે ટેગે આખો દી મોબાઈલ લ્યો કીડો. તે ત્રીજી બાઈ શાંતિથી બેઠી હતી, એટલે તારે મારે સાદો કીડો તો છે પણ સાદો. રોંગ નંબરમાં BSNL માં ઘણી વાર રોંગ નંબર આવ્યો. હલો ભાઈ, રહેતી નથી. બોલો કે ભાઈ મારી નથી રહેતી. પાછો કે ભાઈ મકાનમાં રહેતી નથી મારે. તમે શું એમ? ઓહો, એ કે મારે તો ઘરવાળી રહેતી નથી એમ કયો છો? મારી કે દર 15 દિવસે વહી જાય છે, પપ્પાની ઘરે જવું છે, પપ્પાની ઘરે જવું છે. ત્યાં જ રહી હોય તો રહેતી નથી. આ ઓનલાઈન છે, નાની હો, તમે ઉપાડી લો છો એટલે મજા આવે ખરેખર. અને અમુક છોકરીઓ શરતો મૂકે. અત્યારે 35 ઢાંગી થઈ જાય છે. ઢાંગી નો સમજાણું? આ પરફેક્ટ વર્ડ છે ને ભરતભાઈ, ભાષાના માણસ. ઢાંગી થઈ જાય હચોડી. હા હા હા, મારે પેલા બધું કેરિયર, મારે તો સરકારી નોકરી જોઈએ. હા હા હા, સરતું બહુ હોય. મારે તો રાજકોટમાંથી જ કે અમદાવાદમાં જ અમદાવાદથી માગવું આવે ને તો જ. હવે આવું આપણા બા ને આપણા બાપુજીએ વિચાર્યું હોય તો આપણું રેશન કાર્ડ આગળ જ ન આવેલું. શરતું મૂકો અને 2040 પહેલા ગોઠવાઈ જાઓ. સિરિયસલી, કારણ કે આ ઘટના છે. અને કેટલીક તો શરતું એ, મને રોજ એક છોકરીએ કીધેલું, એક છોકરાને, મને રોજ ફરવા લઈ જશો? તો ઓલાનો મને પછી ફોન આવ્યો. મેં કાં ભાઈ? આગળનો મને કે રોજ તો ગલુડિયાને ફરવા લઈ જવાનું હોય ને. ભાઈ માણાને રોજ ક્યાં છોડો કઈ પટો લઈને ફરવા લઈ જવાનું હોય? મને કે રોજ ફરવા એના બાપુજીને ઘરે જતા હતા આપણે. આહા, એટલે આવી શરતોને લીધે કેટલાક છોકરીઓ અને કેટલાક છોકરાઓ રહી જાય છે હાવ કુંવારા. એના માટે કલાકાર તરીકે, કવિ તરીકે, શિક્ષક તરીકે સમાજના ખાલી એટલું જ કહું છું કે સમયસર ગોઠવાઈ જવું. આમાં જેટલા જુવાની અમારી વાત સાંભળે છે એ બધાને મોટાભાઈ તરીકે કહું છું કે ભાઈ લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસ એ ઉપડી જશે. નાનકડો મુદ્દો. અને દીકરીઓ જેટલી મારી વાત સાંભળે છે, હું દરેક કાર્યક્રમમાં આ વાત કહું છું કે ભાગીને લગ્ન કરો એના કરતાં જાગીને લગ્ન કરજો. ગોઠવાઈ જાજો ભાઈ સાહેબ. હા હા, એક જણો અમારે 15 દિવસ માટે આવ્યો કેનેડાથી, અને 15 દિવસમાં એના લગ્ન થઈ ગયા. તો બધા આમ આશ્ચર્ય મારા મિત્રો પણ કે 15 દિવસમાં કેવી રીતે ગોઠવાઈ ગયું? મેં કીધું જાહેરાતના પ્રતાપે. શું જાહેરાત કરી? મને કે એને 6 છાપામાં મોર્નિંગ ન્યૂઝપેપરમાં રાજકોટ જિલ્લામાં જાહેરાત આપી. 1.5 લીટીની જાહેરાત. જાહેરાત એટલી જ હતી કે મગજ છે, ખાવાવાળી જોઈ છે. બારમા દિવસે ગોઠવાઈ ગયું. મને કે પરણીને 15મા દિવસે તો વયો ગયો. બોલો લ્યો, ખરેખર. અને એણે જાહેરાત કરી કે મારે કન્યા જોઈ છે, એને બદલે ઓલું પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ, પત્ની જોઈ છે. આવું ક્યારેક થઈ જાય ને, હવે છાપાવાથી ભૂલ થઈ ગઈ. ગયા વોટ્સઅપમાં આવી ગયું, કન્યા જોઈને બદલે પત્ની જોઈ છે. 212 મેસેજ આવ્યા, અમારી લઈ જાઓ. અને એક ખગોળશાસ્ત્રી આખો દિવસ 24 કલાક 10 વર્ષ સુધી રિસર્ચ ખગોળ ઉપર કરી રાખે. એટલે હવે સર્જકોની વાતોથી એની પત્ની અને એનું દાંપત્ય જીવન થોડું માથાકૂટ્યું હોય, સ્વાભાવિક છે ને, કારણ કે એને સમય ન આપતા. એટલે ઘરવાળી કાંઈ સમય આપે ને, ઘરવાળી 2XL માંથી 7XL થઈ ગયેલી ટૂંકમાં. 7XL એના માપના કપડાં જ નહોતા રાજકોટમાં કે. અને ખગોળશાસ્ત્રી અચાનક એને કહો, ઓહો તું આટલી બધી વર્તુળાકાર થઈ ગઈ પ્રિય, ફુગાઈ ગયેલા ખમણ જેવી લાગે છે મને. તો કેટલું વજન છે તારું? એટલે કે 98 થઈ ગયું છે અત્યારે. હા, તો કે નાનપણમાં તારા કા સપના હતા 98% લેવા?
એ વજનમાં પૂરા કર્યા ઘણી બૈરાઓએ. એને લાઈફમાં ક્યાંય ભણવામાં તો નવડો હતો જ નહીં, એટલે એને વજન લાવીને પૂરો કર્યો. અને ઘરવાળી ખગોળશાસ્ત્રીની પત્ની કે નારી ના જાનું, હું બરાબર જ છે મારું વજન. કે તમને ખબર નથી, આ 98 કિલો વજન છે ને એ તો પૃથ્વી ગ્રહ ઉપર છે, મંગળ ગ્રહ ઉપર હું 38ની છું, ચંદ્ર ઉપર આ વજન 16 કિલોનું જ થાય. હું સાચી જ છું, ખાલી ખોટા ગ્રહ ઉપર છું. જવાબ દેતા તો શીખી લેવું બધાએ. અને ગુજરાતી પ્રજા અને અમુક લોકો વજનિયા લઈને ફરતા હોય. તમારે શું એ આમ હમણાં બહુ જાડા થઈ ગયા કે નહીં સાઈરામભાઈ, હમણાં ફાન નીકળી ગઈ કે નહીં? અરે ભાઈ તો તારે ક્યાં ઉપાડવી છે યાર? મારે ઉપાડવી છે ને. દાઢી વધારી કે નહીં? હમણાં વાળ કપાવ્યા કે નહીં? અરે ભાઈ, લોકો અમુક ફિઝિક્સથી જ આ વાત કરતા હોય. ત્યારે એક શિક્ષક તરીકે સ્કૂલ છે રાજકોટમાં, અને કાયમને માટે કેળવણીની બે વાત કરતો ફરું છું કે સાલી આપણે ક્યારે એવી ટેવ પાડશું કે હમણાં કઈ બુક વાંચી. સાંઈરામને કંઈ ગિફ્ટ આપવી હોય તો તમે આટલું આપજો. આજથી ખાલી આ એપિસોડ જોયા પછી શરૂ કરજો. દિવસમાં એટલીસ્ટ જેને પણ નવા વ્યક્તિને મળો ને, હમણાં શું વાંચો છો, ભલે ની ચેકબુક જ વાંચતો હોય, પણ આપણે જ પુસ્તકોને મૂકી દીધા. વાંચશો શું હમણાં? વાંચો છો શું? મેં હમણાં આ વાંચ્યું. આની વાત કરો ને, જાડા થઈ ગયા છો ને પાતળા થઈ ગયા છો ને, એ તો ગામ આખું કહે છે ભાઈ. તો આ જો આપણે સુધારશું તો કદાચ આખી પેઢીને પુસ્તકો મળશે ને. યાદ રાખજો, પુસ્તકો જ તમને પસ્તી થતા બચાવશે દોસ્ત. એટલે આ વજનિયા લઈને રખડવો જો ફિઝિક્સના, એના કરતાં શું વિચાર્યું, શું વાંચ્યું, શું જોયું હમણાં એ કહો ને તો ખરે. અને આમ તમે જુઓ, બાળકો કરે એ બાળહઠ કહેવાય, રાજા કરે એ રાજહઠ કહેવાય, સ્ત્રીઓ કરે એને સ્ત્રીહઠ કહેવાય, અને પતિદેવો કરે એ પીછેહઠ. અચ્છો વયો જાય. કારણ કે અમુક વસ્તુઓ બૈરાઓને જ આવડે, પુરુષોને આવડે જ નહીં. હું ગેરંટી કહી શકું. આનું એક નાનકડું આ સેમ્પલ છે. એને આવડે, આપણને ન આવડે. જેટલી પણ મહિલાઓ મારી વાત અહીં સાંભળે છે એ બધાને સાચું લાગે, ને જેટલા મહિલાઓ અહીં બેઠા છે એને દિલમાં લાગે તો જ મારી આગળ હાલજો. વાત સાંભળજો, મુદ્દો છે એને આવડે, આપણને ન આવડે. ખરેખર એ વાઈફ લોકોને જ આવડે. આપણા વખાણ કરી કરીને આપણને ધૂ કચરાના માળીએ ચડાવતા એને આવડે, આપણને ન આવડે. મારે હારે હાલવું પડશે હો. એને આવડે. ટ્રેનમાં બેઠા હોય એને સીટે બારી પાસે ન આવી હોય, ખોટે ખોટી વોમિટની એક્શન, મને જરા વોમિટ થઈ છે, મને જરા એમ કરીને બારી પાસે બેસી જાય. એને આવડે, આપણને ન આવડે. અને પછી પાછી બોરીવલી સુધી થેપલાને થપી ઉલાડતી હોય. હરામ જો કચર કોઈ આવતો હોય તો એને આવડે. ગરીબડું મોઢું કરી અને સ્કૂટી આમ ઊભી હાલતે ખાલી હામ જ જોવે, એટલે ભઈલો આવે કે હા હા હા. ગરીબડું મોઢું કરીને સ્કૂટીને કીકું મરાવતા એને આવડે, આપણને ન આવડે. ખરેખર સ્માઇલ આપી આપીને બસમાં જગ્યા લઈ લેતા એને આવડે, આપણને ન આવડે. દાંત કાઢી કાઢીને પાણીપુરી વાળાની ગણતરીઓ ભૂલવાડી દેતા એને આવડે. ના ભાઈ હજી 10 નથી થઈ, 8 જ છે હજી. અરે 2 તું ટેસ્ટિંગમાં ખાઈ ગઈ નહીં, એને આવડે. ખરેખર શાકવાળાને વાતું ચડાવી અને 2 બટેટા નાખી લે થેલીમાં, એને આવડે. મેડિકલમાં છૂટા પૈસા નથી ભાઈ એમ કરીને 2 પેરાસિટામોલ મફત લઈ લેતા, એને આવડે. આપણને ન આવડે. કાયમ તમારી પાસેથી જ લઈએ છીએ ભાઈ ડ્રેસ અમે. અરે આમ પહેલી વખત તું જિંદગીમાં આવી હોય, કાયમ તમારી પાસેથી લઈએ છીએ ભાઈ. તમને ઓળખતા નથી, ઓલો ગોટે ચડે, ખરેખર નથી ઓળખતા ને. એને આવડે. ખરેખર હા હા. અને જરાક તાવ હોય, ખાલી સેજ ડીલ તપતું હોય ને તો સોફા માથે માંદડા માથે ભેં પડી હોય ને, આ એમ પડી હોય એમ મૂળ એને એની હાવ પાય કામ કરાવવું. મને હજી જરાય મજા નથી, બહુ તાવ છે, મમ્મીજી તમે જરા શાક કરી નાખો ને. આ મમ્મીજી કરી નાખે. પોતે 10મા ધોરણમાં 2 ટ્રાયે પાસ થઈ હોય, પણ એના દીકરા માટે LKGમાં 10માંથી 6 માર્ક કેમ ઓછા આવ્યા, હા એ માથાકૂટ કરતા એને આવડે, આપણને ન આવડે. અને ઘરેથી નીકળી હોય ને ત્યારે તો એ પુરુષ સમવડી જ હોય છે. પોઈન્ટ શુડ બી નોટેડ મિલોડ.
ઘરેથી નીકળી હોય ત્યારે એ પાડી દેવા નીકળી હોય ગમે એને. હા, અને જેવો ટ્રાફિક વાળો પકડે ને એટલે જવા દો ને સાહેબ, લેડીઝ છું. તઈ લેડીઝ થઈ ગયા, અચાનક ક્યાંથી લેડીઝ થઈ ગયા? એને આવડે. એના ભાઈએ આપણની જિંદગી ગોટે ચડાવી નાખી હોય. એના ભાઈએ, ઈશ્વર જેને દુશ્મનો નથી આપતો ને મિત્રો, એને બબે ને 3 શાળા આપે છે બાપ. વિતરના ઊંડાણની કોઈ ભેદું ને કહેવાય, આ ચોરે નો ચિતરાય, ચિતની વાતું શંકરા. એના ભાઈ આપણી જિંદગી ગોઠે ચડાવી નાખી હોય. અડધી રાતે જામીન ગોતવા પડ્યા હોય આપણે, તો એમ કે તમારા ભાઈમાં ઠેકાણું નથી. એ વાત કરતા એને આવડે, આપણને ન આવડે. ખરેખર સાપુતારાને લાયક હોય છતાંય આપણે એને સ્વિટરલેન્ડ લઈ ગયા હોય. અને તોય પાછી કે તમને ક્યાં અમારા માટે ટાઈમ છે, આવું બધાની વચ્ચે કહેતા એને આવડે, આપણને નો. અને 18 કલાક કામ કરીને પુરુષો તૂટી જતા હોય. હા, તોય પાછી ક્રેડિટ તો હું આવીને, એટલે આ બધું ધંધો નોકરીને બધું બે પાંદડે થયું. આ એ બધું એને આવડે. એટલે જ કહું છું, હવે 4 વાક્યો સાંભળજો કે આ તો હળવી ફૂલ સ્ત્રીની વાત કરી, પણ ઓછા પગારમાં ઘર હલાવતાય એને આવડે, આપણને ન આવડે. એક ઉમરો ટપે એટલે પારકાને પોતાના બનાવતાય એને આવડે, આપણને ન આવડે. 104 ડિગ્રી તાપ હોય, ન્યુક્લિયર ફેમિલીમાં રહેતી હોય, એકલી જ હોય સાહેબ, પણ પોતાના દીકરા માટે 6:30 વાગે લંચ બોક્સ બનાવતા એને આવડે, આપણને ન આવડે. અને તારીખો યાદ રાખી રાખીને રાજી રહેતા એને આવડે. આ બહુ નજાકત વાળી વાત છે. આજે આપણી ગોળધાણાની ડેટ હતી. આજે તમે મને પહેલી વાર પ્રપોઝ કર્યું હતું. આજે તમે મને પહેલી વખત આ ગોલ્ડની વસ્તુ લાવ્યા હતા. આવી કેટલી તારીખો સાથે સ્ત્રી જીવતી હોય છે, એકલી જીવતી હોય છે. ત્યારે ફરીને કહું છું કે કેટલાક વ્યસનો કરતા હોય છે, એવા વ્યસનથી દુર્ગંધ ગટરની જેમ ગંધાતા મોઢા સાથે જીવન જીવતા એને આવડે, આપણને ન આવડે. આ બહુ નાનકડી વાત છે. થઈ શકો ને તો કોઈ માતાજી પિતાજી, કોઈ ધર્મ માટે, કોઈ ભગવાન માટે નહીં, તમારા માટે સપ્તપદીના વચને લઈ અને જે 4 ફેરા ફરીને બધું મૂકીને આવી છે. એટલીસ્ટ એના માટે એક ફાકી, એક માવો, એક ગુટકા કે એક સિગરેટ ન છોડી શકો તો ધૂળ છે ભલામણા જિંદગી મારી દ્રષ્ટિએ. એટલે કહું છું, બીજા કોઈના માટે નહીં, પત્ની માટે. આ મને મૂકીને, બધું મૂકીને મારા માટે આવી છે, એટલે એને આવડે. પોતાના પતિ માટે, એની સફળતા માટે પોતાની મનગમતી વસ્તુની માનતા એને આવડે. અને છેલ્લું વાક્ય, નોકરીને લાયક હોવા છતાંય પોતાના પરિવાર માટે નોકરાણી બનતાય એને આવડે, આપણને ન આવડે, આપણને ન આવડે. એટલે દાંપત્ય જીવન તૂટતા જાય છે. 10માંથી 4 વચ્ચે ઇસ્યુ આવી રહ્યા છે, અત્યારે જોઈ રહ્યા છીએ આપણે. ત્યારે 2-3 વાતો ખાલી મારા વાતને વિરામ આપું કે પતિ પત્ની માટે દાંપત્ય જીવનને શ્રેષ્ઠતમ સફળતાએ લઈ જવા માટે 2 જ વાક્યો મારા પ્રિય મિત્ર જય વસાવડાએ આપ્યા કે પતિ પત્ની એકબીજાને કાં તો સમજી લે અને કાં તો સ્વીકારી લે. ધેટ્સ ઓલ. કાં સમજી લેવું જોઈએ અને કાં સ્વીકારી લેવું જોઈએ કે આજ મારી નિયતિ છે. ધેટ્સ ઓલ. ફોસ્ટર વુડ એમ કહે કે ક્યારેય કોઈને યોગ્ય પાત્ર મળતું નથી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારે એકબીજાના પાત્ર માટે યોગ્ય થવાની મહેનત કરવી પડે છે ભાઈ. યોગ્ય પાત્ર છે નહીં, તમારે કરવાનું છે. અને નેલ્સન મંડેલાની આ વ્યાખ્યા મને બહુ ગમે છે કે ધ પર્પઝ ઓફ મેરેજ ઇઝ ધેટ વેન બેડ ટાઈમ્સ નોક્સ યોર ડોર યુ શુડ એમ્બર ઈચ અધર. ખરાબ સમય તમારે ઘરે આવે ને ત્યારે તમે એકબીજાને ભેટી શકો ને, એના માટે દાંપત્ય જીવનની જરૂર છે. અને સુરેશ દલાલને કોઈએ પૂછેલું કે દાંપત્ય જીવનની વ્યાખ્યા શું? બહુ સરસ વ્યાખ્યા સુરેશ દલાલે આપી કે જેની સાથે ગરડા થવું ગમે. એ દાંપત્ય જીવન. અને બહુ નાનકડા શબ્દો છે મારી પાસે કે 3 વસ્તુ ખાલી ડિફાઇન કરી લ્યો તો લોચો નહીં થાય. તમારી નીડ શું છે, તમારી ડિઝાયર શું છે અને તમારી લક્ઝરી શું છે. ધેટ્સ ઓલ.
આ ત્રણમાં જ ગોટે ચડ્યા છે. નીડ શું છે, ડિઝાયર શું છે અને લક્ઝરી શું છે, આ ખાલી સાચવી લ્યો ને તો એ કંઈ ઘર તૂટશે નહીં. અને અહીં બેઠેલી તમામ પુરુષો અને સ્ત્રીઓને બધાને કહું છું કે પ્રાર્થના કરવા મંદિરે જાજો અને ફરિયાદ કરવા માટે ઘરમાં અરીસો રાખજો, તો ઘર તૂટશે નહીં. આપણી તકલીફ એ છે કે આપણે પ્રાર્થના ભગવાનને નથી કરતા, ભગવાન પાસે ફરિયાદો કરીએ છીએ માણસો, અને ઘરવાળા પાસે પ્રાર્થના કરીએ છીએ, ત્યાં ગોટે ચડે. સુખી થવા માટે વલખા ન મરાય, સુખી કરાય. ઓટોમેટિકલી આવશે આપણા નસીબમાં. ફરીવાર એકબીજાને બ્રીધિંગ સ્પેસ આપો. બહુ નાના નાના વાક્યો છે. એકાદ દાંપત્ય જીવનનું અટકેલો ડિવોર્સ માટે ફાઇલ થયેલો કેસ સ્માઇલ રામના 2.0 એપિસોડથી અટકાવી શકું ને તો મારા જીવનની ધન્યતા છે. એટલે આ કહી રહ્યો છું કે દાંપત્ય જીવનમાં યોર પ્રોબ્લેમ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, યોર રિએક્શન ઇઝ પ્રોબ્લેમ. આટલું જો સમજાઈ જાય ને પારસભાઈ કે તમારા રિએક્શનમાં સંયમ રાખો તો વાંધો નહીં આવે. એકબીજાનું માન રાખો, એકબીજાની ભૂલોને ભૂલી જાઓ, એકબીજાના ઈગોને એવોઇડ કરો અને ઘરના પાત્રોને માફ કરો. આટલી જ કી છે મારી પાસે. કારણ કે પ્રશંસાના 2 ટીપા છે ને એ સંબંધોના પોલિયો થતા અટકાવે છે. એક બહુ સરસ મજાના શાયરના શેરથી મારી વાતને વિરામ આપવો છે કે બોલને સે પતા લગતા હૈ, જખ્મ ઉસકા નયા લગતા હૈ. बोलने से पता लगता है, जख्म उसका नया लगता है. और शेर सुनिएगा साहब कि दो कदम अदालत है लेकिन, 2 कदम अदालत है लेकिन सोच लो वक्त बड़ा लगता है. सोच लो वक्त बड़ा लगता है. એમ પૂરું કરી નાખવું હોય તો એક ઝાટકન 2 કટકાઈ તો બહુ હેલું છે. ભેગું રહેવું એ મજા છે. એના માટે સંયમની જરૂર, એમાં સહન કરવું પડે. એટલે દર્દ તો દિલ में बहुत है लेकिन मुस्कुरा देने में क्या लगता है. હસતા રહેજો મારા વાલા. એટલે પતિદેવો માટે 5 વાક્યો યાદ રાખવા જેવા છે. કોઈ પણને ફ્યુચરમાં પતિ થવા માટે કામ લાગશે. આ લોકોને, જે લોકો સ્ટુડન્ટ્સ બેઠા છે એને 5 ટિપ્સ આપું છું કે આ 5 વાક્યો જો તમે યાદ કરી રાખો ને, રોજ આની માળા કરી નાખો એક વાર, તમે જિંદગીમાં કોઈથી તમારું દાંપત્ય જીવન અટકે. તમારી વાઈફ માટે પહેલું વાક્ય, તારા હાથમાં જાદુ છે ગાંડી. સૂત્ર નંબર 1. સૂત્ર નંબર 2, આજ તું થાકી ગઈ લાગેસ, આજ તું બહુ થાકી ગઈ. સૂત્ર નંબર 3, બહુ સરસ લાગસ. સરકારી જવાબ છે. કોઈ દિવસ કહેવાનું જ નહીં કે તું નબળી, બહુ સરસ લાગે. સૂત્ર નંબર 4, એ પહેલેથી જ એવી છે કે એવો છે, જેની પણ એ વાત કરે ને એ પહેલેથી જ આવો છે યાર, મને ખબર જ છે. આટલું નીકળી જાઓ. સૂત્ર નંબર 5 બહુ અતિ મહત્વનું. 4 ભૂલાઈ જાય, 5મું યાદ રાખજો, ભૂલ મારી હતી. ભૂલ મારી હતી બસ. પુરુષોને કીધા તો દીકરીઓને પણ કહેવું પડે, બહેનોને કહેવું પડે ને, સ્ત્રીઓને પણ. દાંપત્ય જીવન સુખી કરવા માટે 5 વાક્ય, એને 5 આપું છું. પહેલું વાક્ય, હું સાથે છું, મૂંઝાતા નહીં. એટલે જ મૂંઝાય છે આ. હું હારે છો ને એમાં જ ગોટે ચડી જૂની આની. પણ આ તોય યાદ રાખવું, હું સાથે છું ને, જિંદગી લડી લઈશ. અને એવું કહેનારી સ્ત્રીઓ છે એટલે જ પુરુષો ટકી ગયા છે. યાદ રાખજો પહેલું વાક્ય. બીજું સૂત્ર, ચિંતા ન કરતા, ચલાવી લઈશ. આ વસ્તુ નથી ને, આ તકલીફ છે ને, ચિંતા નહીં કરતા, ચલાવી લઈશ. ત્રીજું વાક્ય, બધું સારું થઈ જશે. બધું. આ ત્રીજું બહુ નાનું વાક્ય છે, બહુ મોટી ફિલોસોફી નથી. અને ચોથું જરા કડક વાક્ય છે, બીજી વાર ધ્યાન રાખજો. 2 બાજુ આપવું પડે ને ભાઈ મારે. અને 5મું અતિ મહત્વનું વાક્ય, તમે કયો એમ બસ. થેન્ક યુ વેરી મચ.